Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 માં એક અગત્યનો મોસ્ટ આઈએમપી અને નવી રીતનો દાખલો. મિત્રો, આ દાખલો તમારે પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં પૂછાશે, એટલે તમારા માટે થોડો લેન્ધી પણ રહેશે અને થોડી બુદ્ધિની કસોટી અને થોડી હાર્ડ પણ રહેશે. પણ આપણે એને ઈઝી બનાવવા માટે આવ્યા છીએ. તો ચલો જોઈએ એમાં. અહીંયા આપણને એમ કીધું છે કે રમેશ ઓઝા 40,000 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે, અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજે 40,000 રૂપિયા 3 વર્ષ માટે 15% ના દરે લાવે છે. બરોબર? જો તેઓ આ રકમ સાદા વ્યાજે લાવ્યા હોત તો તેમને કેટલો ફાયદો થાત? હવે આ રકમની અંદર આપણને બે વસ્તુ આપી છે કે રમેશ ઓઝા જે પૈસા લાવ્યા છે એ કાં તો ચક્રવૃદ્ધિ વ્યાજે લાવ્યા છે અને બીજું કે સાદા વ્યાજે. હવે એમને કયા વ્યાજે લાવ્યા હોત તો ફાયદો થાત? એટલે તમારે બંને વ્યાજ અહીંયા શોધવા પડશે. આપણે પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું કે અહીંયા લખીએ, હેડિંગ મારી દેવાનું પહેલા કે ચક્રવૃદ્ધિ વ્યાજ. બરોબર? હવે જો ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે તો એમને વ્યાજ કેટલું ચૂકવવું પડે એ આપણે શોધવાનું રહેશે. બરોબર? તો આપણે અહીંયા લખીએ કે મુદ્દલ બરાબર 40,000 રૂપિયા, પછી વ્યાજનો દર બરાબર 15% અને મુદત બરાબર 3 વર્ષ. બરોબર? એટલે આપણે પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજ મુદ્દલ પહેલા શોધવું પડે અને એનું સૂત્ર આપણે પહેલા લખીશું. તો અહીંયા લખીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ નું સૂત્ર બરાબર A બરાબર P કૌંસમાં 1 પ્લસ R છેદમાં 100 અને કૌંસ બાર n ઘાત. હવે એમાં કિંમતો મૂકી દઈએ આપણે. તો બરાબર મુદ્દલ આપણને આપ્યું છે 40,000 રૂપિયા, તો 40,000 ગુણ્યા કૌંસમાં 1 પ્લસ R એટલે વ્યાજનો દર 15 છેદમાં 100 અને કૌંસ બાર 3. તો બરાબર 40,000 ગુણ્યા કૌંસમાં, હવે જુઓ 100 ગુણ્યા 1 કરવાના એટલે 100 ગુણ્યા 1 એટલે 100 અને એમાં 15 ઉમેરો એટલે 115 અને છેદમાં 100 અને કૌંસ બાર 3 ઘાત. બરોબર? તો બરાબર હવે અહીંયા જુઓ આ 40,000 ગુણ્યા, હવે 3 ઘાત છે એટલે 115 છેદમાં 100 લખવાના ગુણ્યા 115 છેદમાં 100 અને ગુણ્યા 115 છેદમાં 100. આ રીતે 3 વાર લખવાના. હવે તમારી કસોટી થશે એટલે જુઓ આ મીંડે ઉડી ગયા, આ બંને મીંડા ઉડી ગયા. હવે છેદ ઉડાડીએ તો ચારે છેદ ઉડશે, 25 4 100. હવે આને 5 વડે ભાગીએ તો 5 5 25 અને 5 5 10 અને 5 3 15, 23 5 115 થાય. હવે આને 5 વડે ભાગો તો 5 2 10 અને 5 3 15. તો હવે બરાબર અહીંયા 115 ગુણ્યા 23 અને ગુણ્યા 23 આપણી પાસે વધ્યા છે. હવે આ બધાનો ગુણાકાર કરીએ. જુઓ 115 ગુણ્યા 23 કરી નાખીએ પહેલા.
તો 0 2 5 10 2 એકા 2 ને 1 3 અને 2 એકા 2 3 5 15 3 એકા 3 ને 1 4 અને 3 એકા 3 તો 5 4 6 અને 2 એટલે કેટલા આવ્યા 2645 અને હજી આપણે 23 વડે ગુણવા પડશે તો ગુણ્યા 2 જુઓ 0 2 5 10 2 4 8 8 ને 1 9 2 6 12 12 નો બગડો વધી પડી 1 બબે દુ 4 ને 1 5 3 5 15 વધી પડી 1 3 4 12 12 ને 1 13 નો તગડો વધી પડી 1 3 6 18 18 ને 1 19 વધી પડી 1 3 દુ 6 ને 1 7 તો જુઓ 5 3 9 નો 9 18 7 ને 2 9 9 ને 1 10 કેટલા આવ્યા તો 60835 આવે તો આપણે અહીંયા લખી કાઢીએ બરાબર 60835 રૂપિયા આ તમારું શું આવ્યું છે વ્યાજ મુદ્દલ બરોબર હવે એના ઉપરથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે પણ એનું સૂત્ર લખીએ કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા ચક્રવૃદ્ધિ વ્યાજ બરોબર તો હવે આવા સમયે તમે શું કરશો જુઓ અહીંયા હવે આની જરૂર નથી આપણે તો અહીંયા આપણે લખીએ વ્યાજ મુદ્દલ તમારી પાસે આવ્યું છે 60835 તો અહીંયા લખીએ 60835 બરાબર મુદ્દલ આપણે લખી કાઢીએ 40000 રૂપિયા 40000 અને વત્તા ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શોધવાનું છે હવે 40000 ને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય તો માટે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 60835 માઈનસ 40000 હવે આ બંનેની બાદબાકી કરીએ આપણે કે 60835 અને માઈનસ 40000 હવે બાદબાકી કરીએ તો 5 3 8 0 અને 6 માંથી 4 જાય તો 2 એટલે કેટલા આવ્યા 20000 અહીંયા લખીએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 20835 રૂપિયા આટલું વ્યાજ એને ચૂકવવું પડે રમેશ ઓઝાએ જો ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા લાવે તો બરોબર એટલે જો ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા લાવે ને તો એને એટલે કે રમેશ ઓઝાએ 40000 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે તો એને વ્યાજ માટે 20835 રૂપિયા ચૂકવવા પડે હવે એમ કીધું છે કે આપણને રકમમાં કે જો સાદા વ્યાજે લાવ્યા હોત કયા વ્યાજે લાવ્યા હોત સાદા વ્યાજે હવે જો સાદા વ્યાજે લાવ્યા હોત તો એમને ફાયદો થાત કે આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફાયદો થાત તો એ શોધવાનું છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ તો આવી ગયું હવે આપણે અહીંયા લખીએ સાદું વ્યાજ હવે સાદું વ્યાજ આપણે શોધવાનું છે એટલે હેડિંગ મારી દઈએ જો આ સાદું વ્યાજ તો અહીંયા આપણે લખવું નહીં પડે વારંવાર કારણ કે મુદ્દલ વ્યાજનો દર અને મુદત તો આપેલી જ છે તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર શું થાય તો જુઓ સાદું વ્યાજ બરાબર I બરાબર એનું સૂત્ર છે P R N અને છેદમાં કેટલા લખવાના 100 આ તમારું સૂત્ર છે હવે એમાં તમે કિંમતો મૂકી દો ચલો તો શું થશે માટે I બરાબર
I બરાબર P. P એટલે મુદ્દલ તમારું કેટલું છે જુઓ 40,000 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 40,000 ગુણ્યા R એટલે વ્યાજનો દર 15% અને મુદત આપી છે 3%, એટલે 3 વર્ષ અને છેદમાં 100. તો મીંડે ઉડી ગયા. તો માટે I બરાબર, હવે આ બધાનો ગુણાકાર કરો. જુઓ 15 ગુણ્યા 4 કરો એટલે 15 4 60, બરોબર. 60 ગુણ્યા 3 કરીએ તો 6 તારી 18 એટલે 180 અને પાછળ બે મીંડા, બરોબર. એટલે કેટલા આવ્યા 18,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી કાઢીએ 18,000 રૂપિયા એ શું આવ્યું છે? સાદું વ્યાજ. બરોબર. આ તમારો બીજો ટોપિક પૂરો થયો. હવે તમે એક વિચાર કરો કે જો તમે 40,000 રૂપિયા રમેશ ઓઝા જો ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે બજારમાંથી, તો વ્યાજના કેટલા ચૂકવવા પડે? ચક્રવૃદ્ધિ વ્યાજમાં 20,000. અને જો સાદા વ્યાજે એટલી રકમ લાવે તો કેટલા ચૂકવવા પડે? 18,000. તો બંનેમાંથી ઓછી રકમ કઈ છે? તો સાદું વ્યાજ. ખ્યાલ આવી ગયો? ખબર પડી? તો અહીંયા લખવાનું આન્સર કરીને. અહીંયા આપણને જવાબ શું માંગ્યો છે એ જરા ધ્યાન રાખો કે તો તેમને કેટલો ફાયદો થાય. બરોબર. તો અહીંયા લખવાનું રમેશ ઓઝા સાદા વ્યાજે રૂપિયા લાવ્યા હોત તો તેમને ફાયદો થાત. બરોબર. હવે કેટલો ફાયદો થાય? તો અહીંયા લખીએ આપણે ફાયદો બરાબર કયું વ્યાજ વધારે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ માઈનસ સાદું વ્યાજ. બરોબર. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી આપણે સાદું વ્યાજ બાદ કરી નાખીએ. જો અહીંયા તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે આપણું? 20,835 અને માઈનસ 18,000. હવે આ બંનેની બાદબાકી કરી નાખીએ તો જુઓ 20,835 અને માઈનસ 18,000. તો 5 3 8 10 માંથી 8 જાય તો 2, અહીંયા 0. તો કેટલા રૂપિયા ફાયદો થાત એમને? 2,835 રૂપિયા એમણે ઓછા ચૂકવવા પડતા હોત. એટલે આટલા રૂપિયા સાદા વ્યાજે જો લાવ્યા હોત ને તો એમને આટલા રૂપિયા ઓછા ચૂકવવા પડત, એટલે આટલા રૂપિયા એમને ફાયદો થાય. આવડશે ને મિત્રો? ખ્યાલ આવી ગયો શું કર્યું? અહીંયા બે રકમ જે છે, રમેશ ઓઝા 40,000 રૂપિયા એ ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે છે, બરોબર. તો પહેલા આપણે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી કાઢ્યું. તો ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે તો વ્યાજના કેટલા ચૂકવવા પડે? 20,835 રૂપિયા. અને જો સાદા વ્યાજે લાવે તો 18,000 રૂપિયા જ વ્યાજ ચૂકવવું પડે. તો બંનેમાંથી એમને ફાયદો શેમાં થાય? તો સાદા વ્યાજમાં, કારણ કે વ્યાજ ઓછું ચૂકવવું પડે. 40,000 રૂપિયામાં વ્યાજ એમને કેટલું ચૂકવવું પડે? ફક્ત 18,000 રૂપિયા. અને ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે તો 20,835 રૂપિયા ચૂકવવા પડે. તો રમેશ ઓઝાને શેમાં ફાયદો થાય? સાદા વ્યાજમાં. કેટલો ફાયદો થાય? તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરી દો એટલે 2,835 રૂપિયા એમને ફાયદો થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એક્ઝામ્પલ તમારે પરીક્ષામાં 5 માર્ક્સમાં મિત્રો પૂછાય છે. પણ તમે જુઓ, પહેલા મેં શું કર્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધ્યું, ત્યાર પછી સાદું વ્યાજ, ત્યાર પછી આન્સર અને પદ્ધતિસર જો આ રીતે આપણે પરીક્ષામાં પેપરમાં એક્ઝામ્પલ લખીએ અને એની ગણતરી દર્શાવીએ મિત્રો, તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં
નવા દાખલા સાથે ફરી મળીએ. ગુડ નાઇટ.